હેલો ગાઈસ, આજે અમે નીકળીએ છીએ ફરવા. મેં ચશ્મા પહેરી લીધા. હવે આપણે આદિને લેવા જઈએ, તો ચાલો આપણે જઈએ. આદિને લેવા માટે નીકળી ગયા છે આપણે. આદિનું ઘર અહીંથી 2-3 કિલોમીટર હશે, એટલે આપણે 5-10 મિનિટમાં પહોંચી જશું. હવે આદિ એના ઘરે પહોંચવા જ આવ્યા છે. હવે આદિ દેખાય છે કે નહીં આપણે જોઈએ આસપાસ. ઓ આવી રહ્યો આદિ જાડ્યો. આદિ જાડ્યો તો શરમાઈ ગયો મને જોઈને. ચાલ આદિ જાડ્યા બે તો ફટાફટ. ફાઇનલી અમે ફરવા માટે નીકળી ગયા. સાલા છોટી છોટી લડકીઓ તો પટાતા હે. લે શરૂઆતમાં જ જગાની ઇજ્જત કાઢી નાખી. આ એરિયામાં વાઘ વધારે જોવા મળે છે, તો અમને જોવા મળશે તો તમને બી બતાવીશું. આ રહ્યો વાઘ. અમે માલસામોટ પહોંચી ગયા છે. તો પહેલાં તમે અહીંનું વ્યૂ જોઈ લો કેટલું મસ્ત છે. પછી તમને અમે જે આગળ પહોંચવાના છે તેનું વ્યૂ બતાડે, કેમ કે આગળ પહોંચવા માટે હજુ 5-10 મિનિટ વધારે લાગશે. એટલે તમે પહેલાં અહીંનું વ્યૂ જોઈ લો, પછી આગળનું બતાડે. તો ચાલો તમે અહીંનું વ્યૂ જોઈ લો. તો ગાઈસ અમે ખાવાનું લઈ લીધું છે. હવે તો અહીં તો હું બોલવાનું, અહીં તો પડીકા જ ખાવા પડે ભાઈ. એટલે પડીકા લઈને અમે ચાલ્યા અગાડી. લોકેશન સારું બતાવે તમને અગાડી. આ બાજુ બતાવો. આ દેખી લો જો નજારો કેટલો મસ્ત છે. આ જોઈ લો આ પડીકા વાળાની હાલત. હટલાય રુદ્રા ખસ લાવે દીપ. આ મહિના વાળી બૈરી જેવી હું જાય છે. દાદુ એને તો ચોમાસામાં ઓછું દેખાય છે, એટલે રાતે ઓછું દેખાય. આ દેખો ખાલી અગાડી. ઠંડી લાગવાની તો લાગી ગઈ છે. હજુ અમારે ઘરે જવાનું છે, પણ હજુ જતા જ અગાડી જેવી બતાવી તમને. બહુ આરા વિસ્તારમાં બહુ સારો વરસાદ છે. ખાલી અમારા ડીજાપાડામાં જ વરસાદ નહીં, કેમ કે બધા બહુ પાપ કર્યા છે ને, એટલે આ બાજુ પાપીઓ ઓછા છે ને, એટલે દેખો આ બધા આ વરસાદ દેખો તમે ખાલી. એક નંબર વરસાદ છે, એક નંબર. અને એનું વાતાવરણ તો એકદમ ઠંડુ. આ દેખો ખાલી. તમારે ફરવું હોય તો આ બાજુ આવી જવાનું મહારાષ્ટ્રમાં. સાબર ટેકરી લોકેશન સાબરથી આગળ. અમે બ્લોકમાં બધું નાખી દેવું, એટલે તમે બ્લોક બધો આખો પૂરેપૂરે જતો. આ દેખો ખાલી વ્યૂ દેખો. સાથી મેરે સાથી. ગાઈસ આની હાલત દેખો ખાલી આ વરસાદમાં. તમે જયુની હાલત બતાવો. બંકો તો ચશ્મા જ પહેરે. લાગુ ને હીરો જો. તો પછી આપકા क्या कहना चाहोगे आप? મારે તો એટલું જ કેવું છે, કશે બી ફરવા જાવ ને તો રેનકોટ લઈને જ જજો. બાકી આવું કરવાની વાર આવી જાય. કેવાય. બોલો જયુ ભાઈ. બીજું તો કશું કેવું નહીં. આ ચશ્મા કોનો ચોરી લાવ્યા? ચશ્માની પોતાના દમ પર ખુદ કે દમ પે બનાવું મેં પેલા લોકોની રાહ દેખતા છે. એ લોકો હેરી બાજુ એ લોકો ઉભા છે તે બાજુ, અને અમે અગાડી જરા આવતા રહ્યા, એટલે રાહ જોતા. આ શેરના લીધે અમે અગાડી આવતા રહ્યા. આ પડેકા ખાવાની બહુ ઈચ્છા થાય છે. એક કદમ અગાડી જ ચાલવાનું આપણે, એ તો નિયમ જ છે આપણો. ના પડેકા ખાવાનો કે પડેકા તો ખાવાનું, ભૂખ બી લાગી છે.
બોલો આદિભાઈ ઓ ઠંડી બી લાગે છે ਚੀਜ਼ਾਂ ਨਾਲ ਕਰੇ ਵੱਖੋ ਵੱਖ ਕਤਲ ਅੱਗੇ ਆ ਕੇ ਅਸੀਂ ਆਪ ਖੜ ਗਏ ਕਰਦੇ ਤੂੰ ਭਾਵੇਂ ਬੇਸ਼ੱਕ ਕਤਲ ਤੇਰੀ આની જો તમે કોઈને દેખાશે તો એક આવે છે તે પેલો તે યા યુ લુકિંગ હેન્ડસમ વેરી નાઇસ બ્રો ઇંગ્લિશ નહીં આવડતું પણ ખાલી Lion is always lion. બોલને ભાઈ lion is always lion. ઇંગ્લિશ નહીં આવડતું તું ઇંગ્લિશ મીડિયમમાં ભણતો તો જાણે પરેશ સર આવું ઇંગ્લિશ ની આપણે ઇકોનોમિક્સ વાળા છે કોના સ્ટુડન્ટ કેમ દેવાંગ સર ના બારોટ વાળા ના ના પ્રાથમિકમાં કઈ ભણતો હતો તું પાચિંગ સર નિવાલ દાસમુખ સર અમે તો ભણ્યા જ નહીં અમે તો ભણ્યા જ છે ભાઈ હજુ બી ભણવાના જ છે પણ આ તો જરા ઇન્સ્ટા ફેમિલી છે ને અમારે એ લોકોને બતાવવા માટે બધું કરવું પડે સ્ટ્રગલ ભાઈ અમારી ગાડી અહીં ફસાઈ ગઈ છે જોઈ લો તમે હા એ અહીં રસ્તો બંધ છે એટલે આબાદથી કાઢવા ગયા પણ અહીં બી ફસાઈ ગઈ એટલે અમે ગાડી કાઢવા જઈએ છીએ દેખો ગાઈસ અમારી ગાડી આખી ફસાઈ ગઈ છે આ જાળીઓ નકલી ડ્રાઈવર છે એના લીધે અમારે હવે ધક્કો મારવો પડશે ઓલા મેં ગયો તો અમારી ગાડી ફસાઈ ગઈ છે પેલાની ગાડી નીકળી ગઈ છે એલા ભાવાની અમારી ફસાઈ ગઈ છે હવે આ દાદુ ટ્રાય કરે છે એનાથી નીકળે કે નહીં જોઈએ આપણે આ જગો ઉભો છે આ બાજુ देखो देखो ओ भाई कार नाइकी और वेरी गुड चलो जा दो भाई चालू करो जा दे भाई फाइनली गाइस हमारी गाड़ी निकली गई છે પેલો ધીમે ધીમે જાય છે હવે એરો હું કાંડ કરે છે ખબર નહીં પેલો ડ્રાઈવરે આયરા એક પછાડી વાળાએ ગાડી ફસાઈ નાખી ને એટલે હવે અમારે બીજો ડ્રાઈવર આવ્યો એરો બી આંધળો જ છે પણ ચાલી જાય મસ્ત આ ધુમ્મસમાં મજાક કર્યો અમે હવે ફાઇનલી ગાઈસ અમે જે લોકેશન પર પહોંચવાના હતા તે લોકેશન પર અમે પહોંચી ચૂક્યા છે હવે તમે ખાલી નજારો દેખો इसको दिखा इसको गोलू भाई को दिखा वो रहे गोलू भाई हमारे गोलू भाई का छोटा भाई એટલે गोलू भाई નો નાનો ભાઈ છે અમારા ફળિયાનો ભાવેશ વસાવા આકડે ની ઓઢણી વાળો ના જતી વખતે મને ફરી ફરી જો મારા વગર ના રેતી જતી વખતે મને ફરી ફરી જો हेलो गाइस गाइस हमने 80 से 90 फोटो गिरा लिए गोलू भाई નો બધાથી મોટા મોટો ફેન હોય ને તો આયરો પેલો ફોટા પડાય છે એરો ઓઢણી વાળું સોંગ બહુ ગમે એરા એને બતાવ ભાઈ એને બતાવ આયરો ગોલુ ભાઈ નો મોટો બિગ ફેન બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ લો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે અમારી બી નીકળવાની તૈયારી છે દાદુ બે શબ્દ બોલી દે બહુ મજા આવી અમને આખું ધુમ્મસ જ હતું અને અમારો જગાભાઈ બી બે શબ્દ બોલ દો જરા બોલવાનો હોય તો તમે આપણો બ્લોગમાં બોલી દો કઈ વ્યૂ એક નંબર છે અને આવો તમે બી આવો એન્જોય કરો
અને થોડી વ્યવસ્થા કરીને લાવજો રેનકોટ ની એવી. રેનકોટ. બાકી આ ઠંડીમાં કૂતરાઈને મરી જવો તમે. અમે તો ગોરા છે એટલે તેથી અમને ઠંડી લાગે આ દેખો ફોટાઓના કીડા, આ જાડી એ આદિ, આ જગો, પેલો ઋષિ, આ ગોલુભાઈ ભાવેશ, આ ગોલુભાઈ નો બિગ ફેન, આ દાદુભાઈ ને આયરો કોણ છે એ તો ખબર જ છે બધાને. ઓહો, શેર પુત્ર. શર્માની જરૂરત જ નહીં યાર. કેવું છે? આવી ગયા ને બધા વ્લોગમાં. મારો ફોન બી ભીના તો જાય છે એટલે મારે વ્લોગ હવે બંધ કરી દેવો પણ અહીંયા આમ કર કેમેરાને આમ કર દાદુ, કેમેરાને આમ કરને. કેમ? ચલો ભાઈ બાય.